હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 14 જાન્યુઆરીના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ તેના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવ હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો. સ્ટાર એજ્યુકેશનની જે ઈ બુક છે એની જે પ્રી બુકિંગ ઓફરની આજે લાસ્ટ ડેટ છે. તો 14 જાન્યુઆરી 2021 સુધીમાં જો તમે આ ઈ બુકને બુક કરાવશો તો તમને આ પડશે 39 રૂપીસમાં, અને આવતીકાલથી આ ઈ બુકની પ્રાઇસ થઈ જશે 59 રૂપીસ. અને આપ સૌને ખબર જ છે કે મારી ઓફર એકવાર જતી રહી પછી હું પાછી નથી આપતો, બરાબર? તો એ માત્ર આજનો દિવસ છે. આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં જેટલા લોકોએ બુકિંગ કરાવવું હોય એટલા લોકો કરાવી લેજો. 15 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે તમને દરેકને ઈમેલ આઈડીમાં આ ઈ બુકની પીડીએફ મળી જશે. અને આ ઈ બુક છે એને પરચેસ કરવાની લિંક મેં ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, વોટ્સએપ ગ્રુપ છે જેટલા એમાં પણ મૂકેલી છે, ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. તો દરેક જગ્યાએથી તમે લિંક એક્સેસ કરી શકો છો, ટેલિગ્રામમાંથી, વોટ્સએપમાંથી અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી. અને માત્ર પ્રી બુક નાવ ઉપર ક્લિક કરો અને ઈ બુકને ઓર્ડર કરો. તો શરૂ કરીએ આજનો વિડીયો 14 જાન્યુઆરીના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. સૌથી પહેલાં તો આજે છે 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ. તો આપ સૌને મકર સંક્રાંતિની આજના દિવસની હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. તો સૌથી પહેલો પ્રશ્ન હવે આજના વિડીયોમાં. તાજેતરમાં COP26ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો COP26ના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે હાલમાં જ આલોક શર્માની. તો આન્સર આવશે આલોક શર્મા. મૂળ ભારતીય મૂળના વ્યક્તિ છે, પરંતુ હાલ બ્રિટનમાં છે. અને આલોક શર્મા છે એમની હાલમાં COP26 છે એના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તો ચર્ચા કરીએ આના વિશે. તો આલોક શર્માની COP26ના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવેલી છે. તો પ્રશ્ન એ થાય કે આ કોપનું પૂરું નામ શું? તો કોન્ફરન્સ ઓફ પાર્ટી આ કોપનું પૂરું નામ થાય છે. આયોજન થશે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં નવેમ્બર 2021માં, બરાબર? નવેમ્બર મહિનો આવશે આ વર્ષનો, ત્યારે સ્કોટલેન્ડના ગ્લાસગો છે, સ્કોટલેન્ડનું એક શહેર છે, ત્યાં આનું આયોજન થશે. અને જે COP25 હતું એનું આયોજન થયેલું હતું સ્પેનના મેડ્રિડમાં 2019માં એનું આયોજન થયેલું હતું. અને બાકી સૌથી પહેલી જે COP સમિટ છે એનું આયોજન થયેલું હતું જર્મનીના બર્લિનમાં. ક્યારે થયેલું હતું? 1995માં. તો બસ એટલી માહિતી ઇનફ છે આ ટોપિકમાંથી તમારા માટે. તાજેતરમાં કોની 100મી જન્મજયંતિની ઉજવણીના સંદર્ભમાં ભારતમાં મૈત્રી સાયકલ રેલીની ઉજવણી કરવામાં આવી છે? બરાબર. તો હાલમાં જે શેખ મુજીબુર રહેમાન છે એમની 100મી જન્મજયંતિની ઉજવણીના સંદર્ભમાં છે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું છે. અને આનું નામ છે મૈત્રી સાયકલ રેલી. તો આન્સર આવશે ઓપ્શન સી, બરાબર. તો શેખ મુજીબુર રહેમાન છે એ બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે, બરાબર. આ છે શેખ મુજીબુર રહેમાન. જેવું ભારતમાં ગાંધીજીનું મહત્ત્વ છે એવું બાંગ્લાદેશમાં શેખ મુજીબુર રહેમાનનું મહત્ત્વ છે. એમની 100મી જન્મજયંતિની ઉજવણીના સંદર્ભમાં ભારતમાં મૈત્રી સાયકલ રેલી છે એ કાઢવામાં આવશે. અને આનું આયોજન કરશે BSF. BSFનું પૂરું નામ શું થાય? બોર્ડર સિક્યુરિટી ફોર્સ. પ્રશ્ન તમારા માટે, BSF છે, બરાબર, એનું મુખ્ય મથક ક્યાં છે અને એની સ્થાપના ક્યારે થઈ? BSF એનું મુખ્ય મથક ક્યાં છે અને એની સ્થાપના ક્યારે થઈ? બે પ્રશ્નોના આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાના છે. અને BSFનો સ્થાપના દિવસ ડિસેમ્બરમાં જ ગયો, તો એ તમારે મને કહેવાનું છે. BSFનો સ્થાપના દિવસ ક્યારે ઉજવાય છે એ પણ તમારે મને કહેવાનું છે, બરાબર. હવે આ રેલીનું આયોજન ક્યારે થશે? 10 જાન્યુઆરી 2021ના રોજ આ રેલીનું આયોજન થયેલું હતું, જેનું નામ છે મૈત્રી સાયકલ રેલી. અને આનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવેલું હતું? આપણા ભૂતપૂર્વ આર્મી ચીફ છે જેનું નામ છે શંકર રાય ચૌધરી. શંકર રાય ચૌધરી દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. અને શેખ મુજીબુર રહેમાનની વાત કરું તો એમનો જન્મ થયેલો હતો 17 માર્ચ 1920ના રોજ. 17 માર્ચ 2020 નહીં, પરંતુ 1920. મિસ્ટેક છે, આમાં કરેક્શન કરી લેજો. અને આ જે રેલી છે મૈત્રી સાયકલ રેલી, એમાં BSFના 13 જવાનો ભાગ લેશે. તો પ્રશ્ન એક અહીંથી પણ આવે, BSFના કેટલા જવાનો આમાં ભાગ લેશે? 13 જવાન ભાગ લેશે. 66 દિવસની અંદર ભારતના વિવિધ રાજ્યો જેવા કે
પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને બાંગ્લાદેશની બોર્ડર. તો આટલા વિસ્તારોમાંથી પસાર થશે. બરાબર, તો આ બધી માહિતી યાદ રાખજો. તાજેતરમાં કોના દ્વારા ભારતમાં પ્રાદેશિક ભાષામાં ફ્રી ડોમેઇન આપવાની જાહેરાત કરવામાં આવી છે? એટલે કે જે ભારતની પ્રાદેશિક ભાષાઓ છે વિવિધ રાજ્યોની, તો એમાં મફતમાં ડોમેન આપવાની જાહેરાત કરી છે હાલમાં નિક્સીએ. તો આન્સર આવશે નિક્સી. તો ઓપ્શન સી આપણો આન્સર છે. જે તમે વાંચો છો ને mygovernmentcareer.com, તો આ .com છે, .org છે, .in છે, તો આ બધા ડોમેન કહેવાય. બરાબર, તો આ પ્રાદેશિક ભાષાઓના ડોમેન છે એ ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે નિક્સીએ. ઓકે, અને નિક્સીએ જાહેરાત કરી છે. તો નિક્સી વિશે થોડુંક યાદ રાખશું. પૂરું નામ શું થાય? નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા. તો પૂરું નામ ખાસ યાદ રાખજો, નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા નિક્સીનું પૂરું નામ થાય છે. સ્થાપના થઈ તેની 2003માં. અધ્યક્ષ છે હાલમાં એના જયપ્રકાશ સહવાને. અને અજય પ્રકાશ છે એ ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના સચિવ પણ છે. બરાબર, તો ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય છે જે આપણું, તો એના સચિવ પણ છે. સચિવ એટલે કે કોઈ પણ મંત્રાલય હોય એના ટોચના IAS અધિકારી હોય એને કહેવાય સચિવ. અંગ્રેજીમાં કહીએ તો સેક્રેટરી. બરાબર. તાજેતરમાં બિંદુ સાગર ક્લિનિંગ પ્રોજેક્ટ એને કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવેલો છે? તો બિંદુ સાગર ક્લિનિંગ પ્રોજેક્ટ છે એને લોન્ચ કરવામાં આવેલો છે ઓડિશા ખાતે. આન્સર આવશે ઓપ્શન એ. તો હાલમાં જ જે ત્યાંના મુખ્યમંત્રી છે નવીન પટનાયક ઓડિશાના, અને કેન્દ્રીય મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, એમના દ્વારા બિંદુ સાગર ક્લિનિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. અને આ બિંદુ સાગર લેક છે, આ પ્રોજેક્ટ અંતર્ગત છે બિંદુ સાગર લેક છે એની સફાઈ કરવામાં આવશે. અને આ લેક આવેલું ક્યાં છે ઓડિશાની અંદર? તો ઓડિશામાં ભુવનેશ્વરની અંદર જે લિંગરાજ મંદિર છે ત્યાં આ લેક આવેલું છે. લિંગરાજ મંદિરની નજીકમાં આવેલું છે. અને આ પ્રોજેક્ટ માટે છે ભારતની IOCL એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી મુંબઈ, આ બંનેએ કરાર કરેલા છે આ લેકની સફાઈ માટે. તાજેતરમાં કોના દ્વારા ચર્ચામાં રહેલ હિમ તાપક નામનું હીટિંગ યંત્ર વિકસિત કરવામાં આવ્યું છે? તો હિમ તાપક હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય છે અને આ યંત્રને વિકસિત કર્યું છે ભારતની DRDOએ. તો આન્સર આવશે ઓપ્શન એ. બરાબર, તો હિમ તાપક હીટિંગ યંત્ર છે જેને યુઝ કરશે આપણી ભારતની ઇન્ડિયન આર્મી. અને જે લદ્દાખમાં, ભારતના લદ્દાખ અને કાશ્મીર જેવા બર્ફીલા વિસ્તારોમાં જે ભારતના જવાનો છે એને ઠંડી સામે રક્ષણ આપવા માટે આ હિમ તાપક યંત્ર છે એ ખૂબ જ ઉપયોગી બનશે. બરાબર, ઠંડીથી રક્ષણ આપશે. અને ભારતીય સેનાએ છે આ ડિવાઇસ માટે 420 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી દીધી છે. અને આ ડિવાઇસને મેન્યુફેક્ચર કરશે ભારતની DRDO. અને DRDOની કઈ સંસ્થા છે જે આનું નિર્માણ કરશે? તો DRDOની એક સ્પેસિફિક સંસ્થા છે જેનું નામ છે ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિઝિયોલોજી એન્ડ એલાઇડ સાયન્સ. તો એના દ્વારા આનું નિર્માણ કરવામાં આવશે આ યંત્રનું. અને એના માટે 420 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. બાકી DRDOની વાત કરી છે તો DRDO છે એનું પૂરું નામ યાદ રાખજો, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના થઈ 1958માં અને મુખ્ય મથક છે એનું નવી દિલ્હીમાં. ચલો બે પ્રશ્ન તમારા માટે. DRDO દિવસ, ઓકે, એની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? અને હાલમાં 2021ના રોજ કેટલામો DRDO દિવસ હતો? બે પ્રશ્નોના આન્સર તમે મને આપશો કોમેન્ટમાં. હવે ચર્ચા કરીએ આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા સ્થળે નેશનલ એન્વાયરમેન્ટ સ્ટાન્ડર્ડ લેબોરેટરીની આધારશિલા રાખવામાં આવી? તો નેશનલ એન્વાયરમેન્ટ સ્ટાન્ડર્ડ લેબોરેટરી એની આધારશિલા રાખી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હી ખાતે. તાજેતરમાં સશસ્ત્ર બળ ભૂતપૂર્વ સૈનિક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? સશસ્ત્ર બળ ભૂતપૂર્વ સૈનિક દિવસની ઉજવણી કરવામાં આવી 14 જાન્યુઆરીએ. તો આન્સર આવશે 14 જાન્યુઆરી. તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો વેક્સિન ડ્રાઈવ જેને વેક્સિન અભિયાન તરીકે પણ ઓળખવામાં આવે છે, ઘણી જગ્યાએ વેક્સિન અભિયાન પણ નામ આપવામાં આવ્યું છે અને ઘણી જગ્યાએ વેક્સિન ડ્રાઈવ નામ આપવામાં આવ્યું છે. તો વિશ્વના સૌથી મોટો વેક્સિન ડ્રાઈવ અથવા તો વેક્સિન અભિયાન છે જે ભારતમાં શરૂ થશે. કઈ તારીખથી શરૂ થશે? તો 16 જાન્યુઆરીથી શરૂ થશે. અને ભારતમાં સૌથી મોટો COVID-19નો વેક્સિન ડ્રાઈવ કાર્યક્રમ હશે, વેક્સિન અભિયાન કાર્યક્રમ હશે. 16 જાન્યુઆરીથી શરૂ થશે. અને સૌથી પહેલી પ્રાયોરિટી કોને આપવામાં આવશે? જે આપણા હેલ્થ વર્કર છે, કોરોના વોરિયર્સ છે એમને, જેમ કે ડૉક્ટરો છે,
પોલીસ છે, તો આવા બધાને પહેલી પ્રાયોરિટી આપવામાં આવશે જે કોરોના વોરિયર્સ છે. તાજેતરમાં રિસર્ચ માટે એક સાગર અન્વેષિકા નામની વેસલ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? સાગર અન્વેષિકા નામની એક વેસલ છે, હાલમાં લોન્ચ કરી છે ડૉક્ટર હર્ષવર્ધને. અર્થ અને સાયન્સ મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન, મેં એવું લખેલું છે. તમે એમ કહેશો એ તો સ્વાસ્થ્ય મંત્રી છે, પરંતુ અર્થ અને સાયન્સ મંત્રી પણ છે. અર્થ સાયન્સ મંત્રી પણ છે ડૉક્ટર હર્ષવર્ધન અને સ્વાસ્થ્ય મંત્રી પણ છે ડૉક્ટર હર્ષવર્ધન. તાજેતરમાં શ્રી વિજયા એરલાઇન્સ એનું બોઈંગ 737-500 વિમાન ક્રેશ થવાની ઘટના બની. આ કયા દેશની એરલાઇન કંપની છે? તો શ્રી વિજયા એરલાઇન કંપની કયા દેશની છે? મેઇન ક્વેશ્ચન એવો છે. બાકી આ ઘટના છે એ હાલમાં બની છે. બોઈંગ 737-500 વિમાન છે, હાલમાં ક્રેશ થયું છે આ એરલાઇન કંપનીનું. અને આ એરલાઇન કંપની છે ઇન્ડોનેશિયાની. ફ્લાઇટ જતી હતી જકાર્તાથી પોતનિયાક. તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા ઈ દાખિલ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું જે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરશે? તો ગ્રાહકોના હિતોનું રક્ષણ કરશે ઈ દાખલ પોર્ટલ લોન્ચ કરેલું છે પંજાબની સરકારે. એક જ પ્રશ્ન તમારા માટે, પંજાબના મુખ્યમંત્રી અને રાજ્યપાલ કોણ છે? મુખ્યમંત્રી હાલો કહી દઉં હું તમને, કેપ્ટન અમરિન્દર સિંહ. રાજ્યપાલ કોણ છે એ તમે મને જણાવો કોમેન્ટમાં. તાજેતરમાં કયા રાજ્યની સરકારે કલ્લારીપયટ્ટુ જે એક માર્શલ આર્ટની રમત છે એના નામથી એકેડમી ખોલવાની જાહેરાત કરી છે? તો કલ્લારીપયટ્ટુ એકેડમી ખોલવાની જાહેરાત કરી છે હાલમાં કેરળની સરકારે. મુખ્યમંત્રી છે પિનારાઈ વિજયન. રાજ્યપાલ છે ત્યાંના આરિફ મોહમ્મદ ખાન. તાજેતરમાં ભારતના કયા કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા ટેસોલ કોર સર્ટિફિકેટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યું છે? ટેસોલ કોર સર્ટિફિકેટ પ્રોગ્રામ લોન્ચ કરેલો છે દિલ્હીની સરકારે. મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ. રાજ્યપાલ છે ત્યાંના, રાજ્યપાલ તો નહીં પરંતુ ઉપરાજ્યપાલ અથવા તો લેફ્ટનન્ટ ગવર્નર છે ત્યાંના અનિલ બાઇજલ. ઓકે ફ્રેન્ડ્સ, તો બસ વિડીયો આજનો અહીંયા પૂરો થાય છે. મજા આવે તો લાઈક કરો, શેર કરો, આપના મિત્રો સાથે. નવા હોય સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.